નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્લાસીનું અને બક્સરનું યુદ્ધ જે જોયું હતું, બરોબર, તે પ્લાસી અને બક્સરના યુદ્ધમાં જે સિરાજુદ્દૌલા પ્લાસીના યુદ્ધની અંદર જે મીર જાફર એના વતી જે લડેલો, બરોબર, અમીરચંદ શેઠ ને આ બધા કાવતરાની અંદર સામેલ હતા અને રોબર્ટ ક્લાઈનો શું થઈ ગયો હતો? વિજય થઈ ગયો હતો. તો હવે યુદ્ધ તો એક ઈ સામાન્ય બાબત કહેવાતી, એવું ઇતિહાસકારો કહે છે, બરોબર. એ યુદ્ધ છે ને હાવ સામાન્ય કહેવાતો. હવે આવા યુદ્ધ તો સમગ્ર ભારતમાં કેટલાય થતા, પરંતુ મોટી ઘટના ત્યાં બને છે કે બ્રિટિશરો જે છે એનો વિસ્તારવાદની નીતિ જે હતી, બરોબર, એની અંદર પાયો નખાણો પ્લાસીના યુદ્ધથી, બરોબર, આ રોબર્ટ ક્લાઇવના કારણે. બાકી જો મીર જાફર જે છે એને કાંઈ એવી ઘટના એવી ન બની હોત, કોઈ કાવતરાની અંદર સામેલ ન થઈ હોત, તો એ પાક્કું જ હતું રોબર્ટ ક્લાઇવ જે છે, બરોબર, એ હારવાનો જ હતો. અને એવી પણ ઘટના બને કે ધીમે ધીમે કરતા અંગ્રેજોને ભારત છોડીને જતું રહેવું પડે. પણ આ બધા કાવતરાના કારણે આપણા દગા દીધાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. આપણે ઘણા બધા મૂવી પણ જોઈએ છે ઇતિહાસના, બરોબર, એમાં ક્યાંક ને ક્યાંક દગાખોરી વ્યક્તિ તો નીકળે છે. શા માટે? લાલચના કારણે, બરોબર, નાની અમથી સત્તાઓ મેળવવા માટે, બરોબર, આવી બધી લાલચોના કારણે પોતાની ભૂમિ જે છે જમીન સાથે ગદ્દારી કરે છે અને અન્ય લોકો આવીને પછી આપણા ઉપર શાસન કરે છે. આવી તો અનેક વાર એવી ઘટનાઓ બનેલી. પછી બક્સરનું યુદ્ધ થયું. બક્સરનું યુદ્ધ અંત આવ્યો એટલે ધીમે ધીમે 1765 ની અંદર મીર જાફરનું મૃત્યુ થઈ જાય છે. અને આ મીર જાફરનું મૃત્યુ થાય એટલે રોબર્ટ ક્લાઇવ જે છે બંગાળનો શું બની જાય છે? નવાબ બની જાય છે. અને ધીમે ધીમે કરતા કંપની શાસનનો હવે શું થશે? વિકાસ. એટલે હવેનો આપણો જે સવાલ છે કંપની શાસનનો વિકાસ. કંપની શાસનનો વિકાસ. બરોબર, કંપની શાસનનો વિકાસ. તો હવે જોઈએ, જો હવે આ કંપની શાસનનો વિકાસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે હવે નવું છે, બરોબર. એટલે હું જે રીતે મુદ્દા તમારા માટે આખું મેં તૈયાર કરેલું છે, બરોબર, નહીતર સમજાશે નહીં, બરોબર, બધું ઉપરથી જતું રહેશે, યાદ રહેશે કાંઈ નહીં. આપણને એમ થાય કે આપણે ભણી ગયા પણ યાદ કાંઈ રહ્યું હોય નહીં. એટલે ધીમે ધીમે હવે હું તમને જેમ મુદ્દા જેમ હું લખાવતો જાઉં ને એ રીતે જ આપણે લખી નાખવાના અને પાકા પણ કરવાના રહેશે, બરોબર. શરૂઆત કરીએ તો 1773 ની અંદર અંગ્રેજ સરકાર દ્વારા એક નિયામક ધારો પસાર કર્યો. 1773 માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. કોના વતી? અંગ્રેજ સરકાર દ્વારા પસાર કર્યો. અંગ્રેજ સરકાર દ્વારા, બરોબર. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી વ્યાપારી રાજકીય પ્રવૃત્તિને અંકુશ નીચે અને મુંબઈ મદ્રાસને કાઉન્સિલ પણ બનાવવામાં આવેલી હતી. હવે શું થયું? જો ગવર્નરને ગવર્નર જનરલ પદ આવશે, બરોબર. કયું પદ આવશે? ગવર્નર પદ થી ગવર્નર જનરલ નું પદ, બરોબર. પછી રાજકીય પ્રવૃત્તિને અંકુશ નીચે લેવા માટે મુંબઈ અને મદ્રાસમાં કાઉન્સિલ, મુંબઈ અને મદ્રાસમાં કાઉન્સિલ, બરોબર. શા માટે? રાજકીય પ્રવૃત્તિ એટલે અંગ્રેજોનું પ્રભુત્વ તો વધારવું પડશે ને, બરોબર. અંગ્રેજોનું પ્રભુત્વ ધીમે ધીમે ઘટતું જશે તો શું થાય?
બરોબર, એના માટે આ બધી એક અલગ અલગ પ્રકારની એને શું કરી, વ્યવસ્થાઓ ઊભી કરી. તો જોયું ને આપણે કે ભાઈ ગવર્નર પદથી ગવર્નર જનરલ નું પદ, તો ગવર્નર જનરલ, તો પ્રથમ કોઈ ગવર્નર જનરલ હશે એ હતા વોરન હેસ્ટિંગ્સ. બરોબર, વોરન હેસ્ટિંગ. હવે એના સમયની અંદર જો આપણે તો ટૂંકું જ લખવાનું છે, એટલું બધું આપણને પ્રશ્ન બહુ મોટો આમાંથી પૂછાય નહીં, એટલે વોરન હેસ્ટિંગ ના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયેલો. બરોબર, પ્રથમ મરાઠા વિગ્રહ, બરોબર, કોના સમયમાં થયેલો? વોરન હેસ્ટિંગ ના સમયમાં થયેલો છે. મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયેલો. કોને? વોરન હેસ્ટિંગને. મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ. દ્વિતીય મૈસૂર વિગ્રહ. હવે આ તો પ્રથમ કયો હશે? એ હૈદર અલી જે કદાચ એવું છે કે મૈસૂરની જે ગાદી મેળવી ને, બરોબર, એ પ્રથમ વિગ્રહ હતો. બરોબર, અને દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? કે વોરન હેસ્ટિંગની સાથે થયેલો. બંને સત્તા સામે મુશ્કેલીઓ વધેલી. બરોબર, બંને સત્તાઓ સામે મુશ્કેલી, બંને સત્તાઓ સાથે મુશ્કેલીઓ વધેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક ની અંદર હવે આપણે જોઈએ, ટેક્સ્ટ બુક ની અંદર આપણને શું કહેવા માંગે છે. આ તો આપણે મુદ્દા લખી નાખ્યા. બરોબર, આ તમને ઝડપથી સમજાશે. જો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, જે છે 1773, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતોને તથા પ્રવૃત્તિને સીધા અંકુશની નીચે મૂક્યા અને મુંબઈ મદ્રાસની અંદર ગવર્નર અને તેની કાઉન્સિલ મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ જે છે એ ભારતના પ્રથમ જે છે એ ગવર્નર જનરલ બન્યા હતા. અને એના સમયગાળા દરમિયાન પ્રથમ મરાઠા વિગ્રહ થયેલો. બરોબર, વોરન હેસ્ટિંગ ના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ થયેલો અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. આ બંને સત્તાઓ જે હતી એક સાથે સામનો કરતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ શું થવા લાગી હતી? વધવા લાગી હતી. બરોબર, તો આપણે જે છે એમાં કાંઈ આમાં યાદ રાખવા નથી. વોરન હેસ્ટિંગ જે 1773 નો જે નિયામક ધારો પસાર થયો, અંગ્રેજ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો. શા માટે પસાર કરવામાં આવેલો? કારણ કે બંગાળની અંદર જે ગવર્નર પદ હતા એની સામે હવે શું આવશે? ગવર્નર જનરલ પદ આવશે. રાજકીય પ્રવૃત્તિ છે, સામાજિક પ્રવૃત્તિ છે, આ બધી જે કાંઈ પ્રવૃત્તિ છે, વ્યાવસાયિક જે પ્રવૃત્તિ છે એને રોકવા માટે, એને અંકુશ કરવા માટે. બરોબર, અને મુંબઈની અંદર એટલે ગવર્નર જનરલ નું પદ અને મુંબઈ અને મદ્રાસની અંદર શું શરૂ કરવામાં આવી? તો કે કાઉન્સિલ શરૂ કરવામાં આવી. એની અંદર જે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ રહેલા? વોરન હેસ્ટિંગ રહેલા. અને વોરન હેસ્ટિંગ ના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ થયેલો અને દ્વિતીય મૈસૂર વિગ્રહ. આમ યાદ રાખવાનું. વોરન હેસ્ટિંગ ના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ. બરોબર, હવે દ્વિતીય એટલે કોણ હતો? એ સમયગાળા દરમિયાન મૈસૂરમાં કોણ હતો? હૈદર અલી હતો. બરોબર, અને બંને સત્તાઓ સામે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીમાં શું થઈ ગયો હતો? વધારો થઈ ગયો હતો. તો આ રીતે આપણે ધીમે ધીમે કરતા આપણે પાકું કરતા જશું અને આગળ વધતા જશું. નહીતર આ પાકું એમ નહીં થાય. બરોબર, નહીતર આપણે શું થાય? સમજવામાં આમાં કાંઈ છે જ ને. આ બધો ઇતિહાસ છે. શું છે આ બધો? ઇતિહાસ. ઇતિહાસને સમજવાથી જો યાદ રહી જાય તો કાંઈ વાંધો નહીં. નહીતર 4-5 વાર વાંચ્યા જ રાખો, કન્ટિન્યુ એકને એક વાંચ્યા રાખો, ઓટોમેટિકલી યાદ રહી જશે. પછી બીજો આવે છે, પછી એના પછી કોણ આવે છે? કોર્નવોલિસ આવે છે. કોણ આવે છે? કોર્નવોલિસ.
અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવાલિસ. બરોબર. હવે જોજો, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયેલો. હવે જો આમાં આપણને એક માહિતી એને આપી. બરોબર. એને શું કીધું? મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ટીપુ સુલતાનને. તો આપણે લખવું પડશે, મૈસૂરના વાઘ તરીકે જાણીતા, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ. તો બીજો કોની સાથે થયો? તો વોરન હેસ્ટિંગ સાથે. કોણે કર્યો? તો હૈદર અલીએ. અને હવે ત્રીજો આવવાનો છે, તો એનો મતલબ એમ થયો હૈદર અલી નું શું થઈ ગયું હશે? મૃત્યુ થઈ ગયું હશે. એટલે સુલતાન તરીકે કોણ આવેલો હશે? ટીપુ સુલતાન. બરોબર. ટીપુ એટલે એના સમયગાળા દરમિયાન મૈસૂર વિગ્રહ થયેલો. કયો? ત્રીજો. કોની સાથે? કોર્નવાલિસ સાથે. બરોબર. કોની સાથે થયેલો? કોર્નવાલિસ સાથે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. બરોબર. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ કોની મદદ લીધી? મરાઠા અને નિઝામની. મરાઠા અને નિઝામની મદદ લીધી. બરોબર. અને ટીપુ સુલતાનની હાર થઈ અને સંધિ એને એક સ્વીકારવી પડેલી. હવે કઈ સંધિ આપણે ઉલ્લેખ નથી. બરોબર. એટલે ટીપુ સુલતાનની શું થાય છે? ટીપુ સુલતાનની શું થાય છે? હાર થાય છે. એક સંધિ થયેલી, એને સંધિ સ્વીકારવી પડી હતી. બરોબર. તો કોર્નવાલિસના સમયમાં આટલું આવે છે. પાછું ઝડપથી કોર્નવાલિસ ના પહેલા વોરન હેસ્ટિંગમાં પ્રથમ મરાઠા વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ. તો ત્રીજો મૈસૂર વિગ્રહ એટલે કોના સમયમાં? કોર્નવાલિસના સમયમાં. બરોબર. ત્રીજો મૈસૂર વિગ્રહ કોર્નવાલિસ સામે કોણે કર્યો? તો કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનની ઉપમા કઈ? મૈસૂરનો વાઘ. ટીપુ સુલતાન હારે એમ હતો નહીં. અંગ્રેજોને ભય લાગ્યો કે કોકની મદદ તો આપણે લેવી જ પડશે. બરોબર. તો હાલો મદદ માંગવા જાય છે. કોની પાસે જાય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ગવર્નર જનરલ હતો એ કોણ હતો? કોર્નવાલિસ. બરોબર. એ નિઝામ અને મરાઠાઓ પાસે જાય છે ટીપુ સુલતાનને હરાવવા માટે, અને ઓલા લોકો મદદ કરે છે. ટીપુ સુલતાનની શું થાય છે? હાર થાય છે, અને એક સંધિ એને શું કરવી પડે છે? સ્વીકારવી પડે છે. બરોબર. આમાં બીજું કઈ એમાં સંધિનો ઉલ્લેખ છે નહીં ભાઈ, કઈ સંધિ છે એમ. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ. જો ધીમે ધીમે આપણે આગળ વધીએ. ઉતાવળ આમાં કરવાની જ નથી, નહીતર કંપની સત્તાનો જે છે વિકાસ છે, કંપની શાસનનો જે વિકાસ છે આપણને સમજાશે નહીં. નહીતર ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ. હવે આવે છે સર જ્હોન શોર. ઉપર લખો એટલે આપણે છે ને એનો જગ્યાનો ઉપયોગ કરીશું. સર જ્હોન શોર. કોણ આવ્યો હવે? સર જ્હોન શોર. મિત્રો હાલો આગળ વધીએ. તટસ્થતા નીતિના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ શક્તિશાળી બન્યા. બસ આની અંદર એટલું જ છે, બાકી કાંઈ છે જ નહીં. બરોબર. સન જ્હોન શોરમાં શું હતું? તટસ્થતા નીતિ. હવે કઈ રીતે હું તમને સમજાવું. તટસ્થ નીતિ હતી. બરોબર. એના કારણે જે છે કંપનીની પ્રતિષ્ઠા શું થઈ ગઈ? ઘટી ગઈ. કંપનીની પ્રતિષ્ઠા ઘટી. જો હું ટૂંકમાં લખું પછી કઈ રીતે લખ્યું તમને કહું. મરાઠા શક્તિશાળી બન્યા. મરાઠા શક્તિશાળી બન્યા. બરોબર. આની અંદર આટલું જ આવશે. તો જો હવે શું કહે છે? સન જ્હોન શોર. જેવું નામ છે એવું કામ કાંઈ થયું
નહીં, સર જ્હોન, આપણો જ્હોન નહીં, આપણે મૂવીની અંદર આવે ઈ જ્હોન ઇબ્રાહિમ નહીં, બરોબર, સર જ્હોન શોર. કેવી નીતિ હતી? તટસ્થ નીતિ. હવે શા માટે તટસ્થ નીતિ હશે? તો એના સમયગાળા દરમિયાન એવી ઘટના બનેલી હતી. જો આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈ પણ રીતે આપણને ગાળિયામાં લેવાનો પ્રયત્ન એને કર્યો છે. આપણે એમ કે તટસ્થ નીતિ વાળો વ્યક્તિ. તટસ્થ નીતિ નો હોય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદરથી એ હુકમ ફરમાયો છે કે ભાઈ તમારે હમણાં છે ને કાયદા કાનૂન કેવા રાખવાના? હળવા રાખવાના છે, બરોબર. કારણ કે આ સમયગાળા દરમિયાન અંગ્રેજોનું પ્રભુત્વ ખૂબ જ વધવા લાગ્યું છે, જેથી કરીને સમાજની અંદર ઉગ્ર સ્વભાવના ન બનવા લાગે. જો કોઈ વ્યક્તિ કે કોઈ પરિવાર કે કોઈ સમાજ આખો બરોબર ઉગ્ર બની જાય, બરોબર, તો ભારતની અંદર એ લોકો શાસન કરી શકે નહીં. એટલે અમુક સમયગાળા દરમિયાન જોજો અંગ્રેજોનું પ્રભુત્વ ધીમે ધીમે ઘટશે, અમુકમાં ફૂલ વધી જશે, પાછું થોડું ઘટશે, એમાં પાછું ફૂલ વધી જશે. આ રીતની એક પ્રકારની નીતિ હોય ને એવું મને લાગે છે, બરોબર. આપણે એક ચાર્ટ કેવો હોય કે ભાઈ અહીંથી શરૂ કરી, અંગ્રેજ લોકો આવ્યા, આટલો એને વિકાસ કર્યો, પાછો થોડો ઘટી ગયો, પછી પાછો હાવ એટલો બધો વધી જાય કારો, પછી પાછો ઘટે, પાછો વધવા લાગે. આ રીતની એને ધીમે ધીમે કરતા એને શું કરી નાખ્યો છે? તો કે વિકાસ કર્યો, અને ધીમે ધીમે કરતા શાસન જે છે, બરોબર, એ જમાવતા જાય છે. હવે આવે છે વેલેસ્લી. કોણ આવ્યું હવે? વેલેસ્લી, ગવર્નર જનરલ વેલેસ્લી, બરોબર. હવે જોજો, હવે ઘટના એવી થાય છે કે ભાઈ તટસ્થ નીતિ, એટલે તટસ્થ નીતિના કારણે શું થાય? જેટલા ઉગ્ર બનવાના હોય બધા ઉગ્ર બનવા મળે. એ કારવાર અંગ્રેજ લોકો શું કરશે? એનો સફાયો કરશે. તો આ રીતે હવે જો વેલેસ્લી જે છે, હવે વેલેસ્લીને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કહેવામાં જ આવ્યું ભાઈ તારે વિસ્તારવાદની નીતિ અપનાવવાની, તારે જે કરવું હોય કર. મુદ્દે આપણી સત્તાનો આપણામાં શું થવો પડે? વધારો થવો પડે. જ્યાં જુઓ ને અંગ્રેજોની સત્તા હોવી જોઈએ, બરોબર. આવું કઈ મોકલ્યા છે. એની જે વખતે જોજો હવે અલગ અલગ પ્રકારના જે છે એના નિયમો આવતા જશે. આપણે જોઈએ કે શું આવે છે. કંપનીને ભારતમાં સર્વોપરી બનાવનારની જવાબદારી સોંપવામાં આવે. વેલેસ્લીને કંપની દ્વારા ભારતમાં સર્વોપરી, પછી આ ભૂસી નાખીશ, બરોબર, એટલે આ બધું હમાઈ જાય. એટલે હું તમને કહીશ ને ત્યારે પાછું લખી નાખજો. કંપની દ્વારા ભારતમાં સર્વોપરી સત્તા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. એટલે વેલેસ્લીએ શું કર્યું? તો કે સહાયકારી યોજના બહાર પાડી. કઈ યોજના બહાર પાડી? સહાયકારી યોજના. તો હવે જોઈએ સહાયકારી યોજના શું છે. સહાયકારી યોજના, બરોબર. આ સહાયકારી યોજના રાજ્યને સૈન્ય અને રક્ષણ મળશે. જો હવે સહાયકારી યોજનાનો આપણે ચાર્ટ બનાવીએ. પહેલો નિયમ, રાજ્યને શું મળશે? સૈન્ય અને રક્ષણ. રાજ્યને સૈન્ય મળશે અને એ જ સૈન્ય એ રાજ્યનું શું કરશે? રક્ષણ કરશે. લશ્કરનો ખર્ચ કોને ભોગવવાનો રહેશે? જે તે રાજ્યને. એટલે લશ્કરનો ખર્ચ રાજ્યને, અથવા જો તે રાજ્ય ન ભોગવી શકતો હોય તો એટલો જ આવક ધરાવતો પ્રદેશ આપવાનો. એટલો જ એક શું આપવો પડશે? પ્રદેશ. એ ખર્ચ પ્રમાણે પ્રદેશ, આવકનો સ્ત્રોત જ્યાંથી ઉભો થાય, બરોબર, એ આપવાનો રહેશે. પછી આગળ વધીએ. પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. દરબારમાં એક પ્રતિનિધિત્વ અંગ્રેજ રહેશે. દરબારમાં એક પ્રતિનિધિ રહેશે.
પાંચમી શરત કઈ હતી? વિદેશીને રાખો નહીં. વિદેશીને રાખો નહીં. બરોબર, આ રીતે ધીમે ધીમે એને શું કરી? શરૂઆત કરી મિત્રો. તો જોઈએ હવે પેલા સમજીએ કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજના શું હતી. તો વેલેસ્લીની સહાયકારી યોજના મિત્રો એવી હતી, એમાં કાંઈ ખાસ બહુ છે નહીં, ખાલી એવું જ કહેવામાં આવેલું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે તટસ્થ નીતિવાદી ગવર્નર જનરલ આવી ગયો એના કારણે મરાઠા લોકોનું પ્રભુત્વ વધવા લાગ્યું, શક્તિશાળી બન્યા. કોના સમયમાં? સર જ્હોન શોરના સમયમાં. કોના સમયમાં? સર જ્હોન શોરના સમયમાં. બરોબર, એટલે પ્રતિષ્ઠા થવાની. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એવું નક્કી કે ભાઈ હવે તો આપણે એવો વ્યક્તિ જોઈએ કે ભાઈ જે કોઈ શક્તિશાળી રાજાઓ જે કે કોઈ એવો પ્રદેશ છે, બરોબર, કે જે અંગ્રેજોની સામે હોય, બરોબર. તો હવે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણી સત્તા ત્યાં જમાવટ થઈ જાય. એટલે વેલેસ્લીએ એક યોજના બનાવી કે ભાઈ યોજના એવી બનાવી કે એને નક્કી કર્યું કે આપણે એક છે ને એક યોજના સહાયકારી યોજના બનાવી. નામ જ શું છે? સહાય કરવાનું. શું કરવાનું? સહાય. હવે ભારત દેશ, તો ભારત દેશ તો શું? આખું રજવાડું. તો રજવાડા તો બધા અલગ અલગ પ્રકારના હતા, પરંતુ એ લોકોને ખબર હતી કે રજવાડાઓ અંદરો અંદર શું સત્તા માટે ઝઘડી રહ્યા છે, બરોબર. એટલે આપણે સપોર્ટ કરીએ, હાલો, બરોબર. અન્ય બાજુનો આ બે બાજુના રજવાડાઓ છે, આપણે આને સપોર્ટ કરીએ, બરોબર. એટલે આને આપણે હરાઈ દેશું, એટલે આ આપણા મિત્ર થઈ ગયા. એટલે ધીમે ધીમે એવી એક પ્રકારની નાની અમથી શું થાય છે? કૂટનીતિની હવે શરૂઆત થશે. સહાયકારી યોજના બનાવી. સહાયકારી યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? એટલે એ હતી શું? ઉદ્દેશ તો હમણાં પછી આવશે, પેલા આ જોઈએ યોજના શું હતી. કે યોજના એવી હતી કે કોઈ પણ રાજ્ય જો આ સહાયકારી યોજના સ્વીકારશે, બરોબર, તો એ રાજ્યને અમે સૈન્ય આપશું. શું આપશું? અમે સૈન્ય. કોઈ પણ રજવાડા સાથે યુદ્ધ થાય, કોઈ પણ વ્યક્તિની સાથે યુદ્ધ થાય, કોઈ પણ પ્રદેશ સાથે યુદ્ધ થાય, તો અમે એની સાથે ઊભા રહેશું, અમે અમારું સૈન્ય આપશું, અમે એને રક્ષણ કરશું. જો પેલી ઓલી શરત, જે સહાયકારી યોજના સ્વીકારે એના માટેની એક વ્યવસ્થા ઊભી કરી. બીજું, જે સૈન્ય છે, જે સૈન્ય રજવાડાને આપવામાં આવે છે, બરોબર, તો એના પાછળ ખર્ચ તો થાય કે ન થાય? તો એ ખર્ચ કોને ભોગવવાનો રહેશે? જે તે રાજ્યને. જે રાજ્ય સ્વીકારે એને એ સૈન્યનો ખર્ચ ભોગવવાનો રહેશે, બરોબર. અને જો ખર્ચ ભોગવી શકે નહીં રાજ્ય, તો એટલા ખર્ચ પ્રમાણેનો કોઈ પણ એક પ્રદેશ છે એ અંગ્રેજોને આપી દેવાનો. એટલે એમાંથી જે કાંઈ આવક કે ઉપજ જે કાંઈ થાય એ બધું કોને જશે? અંગ્રેજને. સમજાણું? જો કૂટનીતિની શરૂઆત તો અહીંથી જ આપણને દેખાતી આવે છે, બરોબર. ત્રીજું, કે કોઈ પણ પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. તો પછી આ બધું શું કામનું? હવે રાજાને એમ કહેવામાં આવે કે રાજા જ નક્કી કરે ને, કોઈ પણ રાજ્ય હોય, રજવાડું જેનું હોય એને જ નક્કી કરવાનું હોય. તો આ કેવી કૂટનીતિ વાપરી કે જો અમારે સહાયકારી યોજના તમારે જો સ્વીકારવી હોય તો અમને પૂછવું પડશે, બરોબર, કે ભાઈ પરવાનગી વિના યુદ્ધે કોઈની સાથે નહીં કરવાનું અને સંધિ નહીં કરવાની. એકવાર જો યુદ્ધની શરૂઆત થઈ જાય તો સંધિ ને એમ કરવાની નહીં, બરોબર, કે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ત્રીજું, ભાઈ એક વ્યક્તિ જે છે, બરોબર, તમારા રાજ્યનો આખો કાર્યભાર સંભાળતા હોય, તમારો રાજ દરબાર, એ રાજ દરબારની અંદર જે છે અમારો એક વ્યક્તિ દરબારની અંદર તમારે પદ આપવું પડશે. એટલે એને આખું ધ્યાન રાખે, બરોબર. એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યના દરબારની અંદર રહેશે. પાંચમી શરત એની કઈ હતી? વિદેશીને રાખવો નહીં. કેમ કે ભારતની અંદર તો અનેક પ્રજાતિઓ આવી બધી. આ જે કાંઈ પ્રજાતિઓ આવી, બરોબર, આ પ્રજાતિને પ્રવેશ આપણે આપીએ તો આપણે ટક્કર થાય ને. આ તો એમ જ કહી દીધું સહાયકારી યોજના સ્વીકારો એટલે બહારના જે દેશના કે અન્ય દેશના કોઈ વિદેશી લોકો હોય, બરોબર, એને આપણા રાજ્યની અંદર હવે પ્રવેશ આપવાનો રહેશે નહીં. આવી યોજના, બરોબર, કોને બનાવેલી? તો કે વેલેસ્લીએ બનાવી, બરોબર. જો કેવી કૂટનીતિ વાપરેલી છે. શરૂઆત કરીએ તો આમાં જે આપણે કહીએ છીએ તો કે સૌપ્રથમ આનો જે શિકાર છે ને નિઝામ બનેલો. કોણ બનેલો?
નિઝામ. હવે નિઝામ એટલા બને હૈદરાબાદનો નિઝામ. નિઝામ એટલે બન્યો કે એ નિઝામનો જે આખો જે પ્રદેશ જે હતો ને બરોબર, એ લોકોના સમયગાળા દરમિયાન મરાઠા લોકોનું પ્રભુત્વ વધારે હતું બરોબર. એ આક્રમણ ને એને સંઘર્ષ બહુ રહેતો નિઝામને બરોબર. હવે આવા હાવ નાનકડું તો રાજ્ય બરોબર, હવે એટલી બધી એની વ્યવસ્થા નહોતી બરોબર. એ લોકોને જ્યારે હોય ત્યારે સંધિ જ કરવી પડતી, આવી ઘટનાઓ બનતી. એટલે સૌ પ્રથમ સહાયકારી યોજના સ્વીકારી કોણે સ્વીકારી લીધી? નિઝામે સ્વીકારી લીધી. તો આ જે નિઝામે સ્વીકારી એટલે એને તો શું મળ્યું? હવે સૈન્ય મળવાનું છે એટલે તો ભાઈ કેવા મોજમાં આવી જાય. હવે તો હવે આવતા રેલ્યો જેટલા હોય એટલા બધા, એની જેમ જ આવી ઘટના બની બરોબર. એટલા માટે એને સ્વીકાર. એટલે જે આ યોજના કોણ કોણ સ્વીકારશે તમને હું કહી દઉં કે જે કઈ એવું રાજ્ય છે એ નબળું છે, ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે, આ સ્વાભાવિક છે, સ્વીકારવાના છે. કારણ કે સૈન્ય ને એવું બધું મળે એટલે કોણ ન સ્વીકારે? પણ એ લોકોને એ નહોતી ખબર કે આ અમે હાથે કરીને ખાડામાં પડવા જઈ રહ્યા. એક પ્રકારનો દલદલીય યોજના હતી. આ દલદલીય પ્રદેશ એટલે શું થાય ખબર? જેમ જેમ આપણે હલતા જાય એમ એમ આપણે ધીમે 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 અંદર ખૂંચતા જશું બરોબર. આ એવી જ યોજના હતી. પછી એની અંદર મૈસૂર, અવધ, ગાયકવાડ, મૈસૂર, અવધ, ગાયકવાડ બરોબર, આ બધા જ પ્રદેશ છે બરોબર. આ સહાયકારી યોજનાનો શું થઈ ગયા? ભાગ થઈ ગયા બરોબર. હોલકર છે, સિંધિયા છે, હોલકર, સિંધિયા, આ બધા જ સહાયકારી યોજના ધીમે 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 સ્વીકારવી પડેલી. હવે ઘટના શું થાય છે કે આ સહાયકારી યોજના તો સ્વીકારી લીધી, પછી બધાને ધીમે ધીમે ખબર પડી કે આ તો મીઠા ઝેર સમાન છે. સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન યોજના બનવા લાગી. કારણ કે બધાને ધીમે ધીમે અનુભવ થવા લાગ્યો કે આપણે આમાં તો કોઈને યુદ્ધની આપણે ચુનૌતી ન આપી શકીએ, સંધિ ન કરી શકીએ બરોબર. આમાં તો ધીમે ધીમે કરતી સત્તાઓ જે છે એ આપણા હાથમાંથી તો જતી જાય છે, અંગ્રેજોના હાથમાં જતી જાય છે. એવું બધાને શું અંદરથી થવા લાગ્યું. એટલે બધું પહેલા તો બધાને મીઠી લાગી, ઓહે બહુ મસ્ત છે, સૈન્ય મળશે, કોઈ રજવાડા સાથે યુદ્ધ કે એવું કાંઈ થશે એટલે આપણે એને ઉડાડી દેશું અને એ ઉડી જશે બરોબર. એટલે એ પ્રદેશ કોનો રહેશે? આપણો રહેશે. આવી બધી વિચારોના કારણે ધીમે ધીમે પેલા મીઠા લાગી, હવે મીઠા ઝેર સમાન ધીમે ધીમે ઝેર બનવા લાગી છે બરોબર. આ યોજનાથી ઘણા પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડાઈ ગયા. આ યોજનાથી ઘણા પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાઈ. આ યોજનાથી ઘણા બધા પ્રદેશો બરોબર શેમાં જોડાવા લાગ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડાવા લાગ્યા. એટલે ટીપુ સુલતાનને યોજના એને સ્વીકારી નહીં બરોબર. ટીપુ સુલતાન જે હતો બરોબર એને યોજના સ્વીકારેલી નહીં. એટલે નિઝામનો સાથ મેળવી 1799 બરોબર મૈસૂર ઉપર શું કરવામાં આવ્યું? આક્રમણ કરવામાં આવ્યું કે જેની અંદર ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. એટલે ટીપુ સુલતાને આ યોજના સ્વીકારી નહીં બરોબર. ટીપુ સુલતાને આ યોજના જે છે મિત્રો એ સ્વીકારી નહીં. એટલે યોજના એને ન સ્વીકારી એટલે સ્વાભાવિક છે કે ઉગ્ર તો થવાના જ છે. કેમ કે ઘણા બધા પ્રદેશો હવે એ લોકોના ધીમે ધીમે હાથમાં. હવે આમાં તો એવું છે કે આ બધા પ્રદેશે જો આ બધા હવે તો સ્વીકારેલી હોય તો આની મદદ કરે. સ્વાભાવિક છે આ નિઝામે એની મદદ તો કરવાનો જ છે બરોબર. આવી ઘટનાની હવે શરૂઆત થઈ. જો એટલે ટીપુ સુલતાને આ યોજના સ્વીકારી નહીં. એટલે 1799 બરોબર સાલ કઈ આવી? 1799 માં બરોબર
કોની મદદ લીધી? નિઝામની. નિઝામની મદદથી મૈસૂર ઉપર આક્રમણ કરવામાં આવ્યું. જો અહીંયા તમને નહીં દેખાતું હોય, મને ખબર છે મિત્રો, પણ હું બોલું છું એટલે તમને ખ્યાલ આવશે, બરોબર? આક્રમણ કરવામાં આવ્યું એટલે એનું નામ શું પડ્યું? ચોથો મૈસૂર વિગ્રહ. ચોથો મૈસૂર વિગ્રહ માં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. બરોબર? ટીપુ સુલતાનનું આમાં શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. બરોબર? તો આ રીતે અલગ અલગ પ્રકારના જે છે ગવર્નર જનરલ ભારતની અંદર આવેલા છે. હજી આમાં ગવર્નર જનરલ ઘણા બધા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. ઝડપથી પાછું આને આપણે રિવાઇન્ડ કરીએ, નહીતર આમાંથી વન લાઇનર જેટલા નીકળતા જશે આપણે લખતા જઈએ. આ નિયામક ધારો કઈ સાલની અંદર પસાર કરવામાં આવેલો? લખી નાખો. નિયામક ધારો કઈ સાલની અંદર પસાર કરવામાં આવેલો છે? 1773 માં. બરોબર? અંડરલાઈન કરતા જાય એટલે આપણને ખ્યાલ રહે. બરોબર? આ નિયામક ધારો ખાસ અગત્યનું વન લાઇનર સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે એટલા માટે. કાઉન્સિલ કયા સ્થળે શરૂ કરવામાં આવેલી? મુંબઈ અને મદ્રાસની અંદર. પ્રથમ મરાઠા વિગ્રહ. હવે જો આ બધા એક એક મુદ્દા મેં એવી રીતે જ બનાવેલા છે, બધા વન લાઇનર જ છે. બરોબર? એટલે બધામાં અંડરલાઈન નહીં કરીએ. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયેલો? તો કોના સમયમાં થયેલો? વોરન હેસ્ટિંગ. સૌ પ્રથમ ગવર્નર જનરલનું પદ કોણે ધારણ કર્યું? તો કોણ આવશે? વોરન હેસ્ટિંગ. બરોબર? મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયેલો? તો કે વોરન હેસ્ટિંગના સમયમાં. બરોબર? તો પેલો મને નામ નથી યાદ આવતું, પેલો જે છે ને હૈદર અલી અને કોઈક બીજો જે નામ મને ભૂલાઈ ગયું છે, એકાદ છે વ્યક્તિ, નથી અત્યારે યાદ આવતું. બરોબર? એ પ્રથમ મૈસૂર વિગ્રહ થયો ત્યારે જ એનું જે શાસન જે છે ને, બરોબર, એ આને મળેલું. એ પ્રથમ મૈસૂર વિગ્રહમાં જ શાસન મળેલું છે. બંને સત્તાઓ સામે મુશ્કેલી હોય તો આમાંથી કઈ વન લાઇનર નીકળે નહીં. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો કે કોણ આવશે? ટીપુ સુલતાન. મૈસૂરનો વાઘ. બરોબર? ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. તો અહીંયા નિઝામની મદદ લે છે ને. બરોબર? એટલે નિઝામ સ્વાભાવિક છે, પહેલેથી બધાની શું કરે છે? મદદ જ કરે છે પાડવા માટે. બરોબર? ટીપુ સુલતાનની આ થઈને એને શું કરવી પડી હતી? સંધિ કરવી પડી હતી. કોના સમયમાં? કોર્નવાલિસના સમયમાં. તટસ્થ નીતિ, બરોબર, કોની હતી? સર જ્હોન શોર. બરોબર? પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. કોના સમયમાં? બરોબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયેલો? તો કોણ આવશે? સર જ્હોન શોર. પછી આવે છે વેલેસ્લી. સહાયકારી યોજના કોણે બનાવી? તો કે વેલેસ્લીએ. પછી આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે, ખરા ખોટામાં હોઈ શકે. બરોબર? સહાયકારી યોજનામાં રાજ્ય ને સૈન્ય અને રક્ષણ આપવાની વ્યવસ્થા હતી નહીં. વિધાન સાચું છે કે ખોટું? ઘણી બધી રીતે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. આ બધું યાદ રાખવું. સહાયકારી યોજના કેવી હતી? તો કે મીઠા ઝેર સમાન. જો વારે વારે પ્રશ્ન પૂછાય આ બધા એ છે. બરોબર? સહાયકારી યોજના કેવી હતી? મીઠા ઝેર સમાન હતી. આ યોજનાથી ઘણા પ્રદેશ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર શું થઈ ગયા? જોડાઈ ગયેલા. નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, હોલકર, સિંધિયા. બરોબર? ટીપુ સુલતાનને હરાવવા, પણ ટીપુ સુલતાને પહેલા તો આ યોજના સ્વીકારી જ નહીં, ના પાડી દીધી. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે, બરોબર, નિઝામની મદદ લીધી અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું. એટલે ચોથો મૈસૂર વિગ્રહ થયો કે જેમાં ટીપુ સુલતાનની શું થઈ જાય છે? હાર થઈ જાય છે. બરોબર? તો આ રીતે કંપની શાસનનો ધીમે ધીમે કરતા શું થવા લાગ્યો? વિકાસ થવા લાગ્યો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના ગવર્નર જનરલ વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી અસ્તુ.